પેલો પ્રતિબંધ કર્યો કે તમારે કોઈ ગીત ગાવો ને અમે આજના દાડા ઉઠી તો સાહેબ દારૂનું ગીતો કરી ગાય હવના પહેલા 17 ની અંદર ભણ્યા વગર કોઈ નથી. આ બધા ગીતો મેં કરેલા સમાજ માટે ગીતો ઘણા બધા મેં ગાયેલા બરાબર. આપણે બેવફા ના ગાય બધું ગાયું છે નહીં ગાયું ને જેવું પબ્લિકને મનોરંજન એ પ્રમાણેનું આપણે ગાયું છે પણ સમાજ માટે આપણે ઘણા બધા મેસેજ કર્યા છે ઘણા બધું ગાયું છે ઘણું બધું કર્યું છે નહીં કર્યું નહીં. 4 કલાક પબ્લિકને બેહારી રાખી છે આપણે મિટિંગમાં અને જે મિટિંગમાં મેં હાજરી નહીં આલી. મારી પાકીટું મારા લાયસન્સ અને મારા હંગાત જે હતા ને તોમાં ફીરની સોગન મિટિંગમાં મોબાઈલ ઉધી કાઢી લીધા ખોવાઈ ગયેલા છે. આ મારી પોતાની વેદનાઓ. કોઈ બી પોતાની રોજગારી કેવી રીતે બંધ કરી નાખે. શું કહે ખબર છે કે તમે ગીત ખરાબ વગાડો એટલે આપણે ગીત ખરાબ નીકળે સરકાર પરમિશન આલે તાર વગાડો. સરકારી સીધો બંદોબસ્ત કરી નાખો. તમે તાર આ લોકો છે જો એમનાથી જે થાય એવું નહીં. જીઓ વાળા 300 રૂપિયા લે નહીં બરાબર. એકતા કરો કે એક જીઓનો કોઈ ગામમાં ટાવર નહીં રહેવા જે 100 રૂપિયા રિચાર્જ ના કરે તો ના થાય. અહીંયા નથી આ થાય એવું જ નથી બરાબર. 150 ઘર તૂટ્યો કેટલો 150 ઘર તૂટ્યો ના તો અહીંયા નથી થાય એવું કોઈ ઉભા રહે. પણ આ નાયતાના અંદર લોકોનો પ્રોગ્રામ કરવા જોઈએ તમે આજે નાયતાના અંદર પ્રોગ્રામ કર્યો બરોબર. ભાઈ નાયતાવાળા કે ભાઈ મારે ભાઈ 51,000 રૂપિયા આલવા છે બરોબર. 51,000 રૂપિયા આલવા છે સમાજવાળા કે પણ મને એવું તમે લીખી જાવ કે 10 રૂપિયા સાઉન્ડ આ બોમ્બ ના વાગો બરોબર. અમારે આ પર્સનલ આવ્યો અમારા જે અવસર કરવાનો હતો જે ઘર ધણી છે એ ઘર ધણી ગોમ ભેળું કરવાનું આયોજન કર્યું. જે માલિક છે એ વ્યક્તિ આયોજન કર્યું ને એટલે પછી ગોમવાળાને કીધું કે અમારે આવી રીતના કરવું છે પણ તમે એવું લખાણ કરી આલો કે આજ પછી આ પાસના બીજા કોઈને જગ્યાએ ના થાવ. એકે ઊભા ના રહ્યા અને એ જ લોકોને બધાના સમાજવાળાને ફોન કરીને બોલાયા. કદાચ એ લોકો અમને આવીને કીધું હોત ને અમે ગોમવાળાને કેવું ના માન્યું હોય ને તો બહાર ના આવે. હા અને એને જ્યાં ગમે તે જગ્યાએ સોગન કોઈ મન કોઈ કીધું હોય ને હું કહું જે સત્ય છે તો કહેવાનું ને. આ લોકો ગમે તે રીતે સડે મેરે ગદ્દાર ને નીચ ને આ તો શબ્દો છે બોલવા માટે હે લખવાવાળા આવી જ નહીં હોય. બીજું કોઈ નહીં આ તો બોલાવે છે ઘણું બધું આપણે બોલાવડાય નહીં. ભાઈ ભૈયાના પગ ખેંચવા કોઈ ફાયદો નથી. જે બંધારણ કરવાનું છે એ કરો. છોકરા નેગેટિવ ગાળો બોલે છે સોશિયલ મીડિયામાં. કોઈ નેતાએ કે કોઈ સમાજના આગેવાને આનો મુદ્દો કે મુદ્દો ઉઠાયો નહીં કે ભાઈ આ ખોટું છે. એમને જોઈને 1000 છોકરા બગડે કોઈ નહીં કીધું. અને એ પ્રશ્ન હું ઉઠાવવા જોત ને તો આ લોકો મને કહે કે તમારે પર્સનલ દુશ્મન છે એટલે મેં આજના દાડાઓથી કીધું સમાજની વાતો કરવા આવે છે. 1 કલાક વ્યક્તિ બલાત્કાર અંગાટ લઈને ફરાઈ રહ્યો છે. સમાજની વાતો કરે દાડો ઉઠે. આપણે જો નોમ લીધું કોઈ